કેન્દ્રીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં 2, 3 અને 5 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। તો આગામી 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી આગાહી। તો ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। તો મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। આજે આટલા વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। જ્યારે આટલા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જેમાં રાજકોટ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, બનાસકાંઠા, પાટણ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે હાલ હવામાન વિભાગે આગામી 3 કલાકને લઈને કાસ્ટ જાહેર કર્યું છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાક ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે। તો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સાબેલાધાર વરસાદ અને રાજ્યના ઉત્તર દક્ષિણ ભાગોમાં 2 ચક્રવાતી પરિભ્રમણના કારણે ગુજરાતમાં વરસાદ પડશે। તો રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ફરી એક વખત મોંઘવારીનો વધુ એક માર। સિંગતેલ સહિત ખાદ્ય તેલના ભાવમાં 30 થી 40 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં જોરદાર આગાહી। તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગ અનુસાર જામનગર, કચ્છ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે અમદાવાદ, મહેસાણા, વડોદરા, બનાસકાંઠા અને રાજકોટ જિલ્લા સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 4 જુલાઈથી 12 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગાહી મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે, જેમાં દ્વારકા, જામનગર, ઓખા, પોરબંદરના ભાગોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 51% વધુ ભરાયો। તો રાજ્યના 11 જળાશયો 50 થી 70% ભરાયા। જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ। 2 કલાકમાં માણાવદર અને વંથલીમાં 1.5 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો। સમગ્ર ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ। કુલ 202 તાલુકામાં મેઘમહેર, તો 13 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ। એલપીજી ગેસ સિલિન્ડરને લઈને મોટા સમાચાર। 1 જુલાઈથી 30 રૂપિયાનો થયો ઘટાડો। બનાસકાંઠાના 9 ખેતીવાડી ગ્રામ સેવકોને ફરજ પરથી કરાયા છૂટા। બીએસસી એગ્રીકલ્ચર ડિગ્રી ધરાવતા હોવાથી કરાયા છૂટા। જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર। 3 તાલુકામાં 4 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો। તો હજુ પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર। રાજ્ય સરકાર દ્વારા 10,000થી વધુ ખેડૂતોને ચૂકવાશે સહાય। તો કમોસમી વરસાદના કારણે થયું હતું નુકસાન। તો માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદ થયો હતો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો લોનાવાલા પિકનિક મનાવવા ગયેલા એક જ પરિવારના 5 લોકો નદીમાં તણાયા। તો 3ના મોત, 2ની શોધખોળ ચાલુ। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને અનેક જિલ્લામાં કાલ રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો। તો મેઘરાજાએ રાજ્યના અનેક જિલ્લામાં મન મૂકીને વરસ્યા છે। તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી અનુસાર મેઘમહેર જોવા મળી છે। તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી। તો છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક જોવા મળશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગે આજે જુલાઈ મહિના માટે ચોમાસાની આગાહી કરી છે, જેમાં આઈએમડી દ્વારા મોટા સમાચાર આપવામાં આવ્યા છે। તેમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વોત્તરના કેટલાક ભાગો છોડીને જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળશે।
ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. તો સવારના 6 વાગ્યા સુધી રાજ્યના 202 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 7 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો, ત્યારે 4 તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ. દોસ્તો, બીજા સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારે વરસાદના પગલે જૂનાગઢ જિલ્લાના આવતીકાલે શાળાઓમાં રજા. તો ભારે વરસાદ થતાં જૂનાગઢ જિલ્લાના શાળાઓમાં રજા જાહેર. તો માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળામાં આવતીકાલે રજા. તો શાળાના તમામ સ્ટાફને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના. દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આજે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં ગમતમત અકસ્માત સર્જાયો. તો ગુજરાત રાજ્યમાં ચોમાસાની જમાવટમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ જોવા મળ્યો. તો દેશભરમાં લાગુ પડેલા નવા કાયદા હેઠળ દિલ્હીમાં પહેલો કેસ નોંધાતા 1 જુલાઈથી કોમર્શિયલ એલપીજી ગેસના સિલિન્ડરના ઘટાડો જોવા મળ્યો. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ આગાહીને લઈને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં 21 તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો. તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં માણાવદરમાં 8.5 ઇંચ વરસાદ જોવા મળ્યો, જ્યારે સુરતના મહુવામાં 7 ઇંચ અને વંથલીમાં 6 ઇંચ વરસાદ જોવા મળ્યો. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 200થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકા અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ જોવા મળ્યો. તો ઉપરવાસમાં વરસાદ થવાથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 51%થી વધુ જળ સપાટી જોવા મળી. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર થઈ છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો. તો સુરતના પલસાણા અને જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ જોવા મળ્યો. તો સોમવારે અમદાવાદના બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. તો ઉપરવાસમાં વરસાદ થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ જળાશય અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શક્તિ 51% પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100% છલકાતા હાઈ એલર્ટ તેમજ ધોળી ધજાના 88% વધુ પાણી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર. દેશના નાગરિકોને શ્વાસની ચિંતા કરીને કેન્દ્ર સરકારે પ્રાકૃતિક કૃષિને અપનાવવાને આહ્વાન કર્યું છે, જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ યોજના હાથ ધરાય છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા શાકભાજી પાકોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે ખેતી પ્રોત્સાહન આપવા માટે હેક્ટર દીઠ 20,000ની સહાય આપવામાં આવે છે. દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી. તો આ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. તમામ જિલ્લામાં ગાજવીજ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તો આ ઉપરાંત આજે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિ ભારે તો ક્યાંક ભારે વરસાદની શક્યતા, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગો તથા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા દાહોદ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે વહીવટીતંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં જૂન મહિના દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધ્યું રહ્યું છે. તો જૂન મહિનાના અંત અને જુલાઈ મહિનાની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. તો આવામાં ચોક્કસથી ઉત્તર ગુજરાત માટેનું આવનાર દિવસ અનુમાન ઘણું મહત્વનું છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જુલાઈ મહિનો વરસાદથી ભરપૂર રહેવાનું અનુમાન,
જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતનું લઈને મોટું અનુમાન સામે આવ્યું છે. તો સૌરાષ્ટ્ર કચ્છ કરતાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ થશે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. તો આ મહિનો ચોમાસાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો રહે છે. તો આવામાં સૌ કોઈનો સવાલ થઈ રહ્યો છે કે જુલાઈ મહિના દરમિયાન ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે. જોકે આ અંગે હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે, જેમાં જુલાઈ મહિનામાં વરસાદનું વલણ સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી છે.